પણ ખાસ મારે અહીંયા એક મુદ્દો કહેવો છે. હવે કામનો છે, નકામો છે કે સાયલન્ટ થઈ ગયો કે શું છે ખબર નથી. હાઈકોર્ટની બેચની વાતો કરતા હતા આપ બધા રાજકોટ માટે. પછી કંઈક સંગઠન થયું ને કંઈક વિઘટન થયું કે શું થયું, પછી ડાયલોગ થઈ ગયો. હું તો પાર્ટીમાં શાસક પક્ષનો સંસદ સભ્ય છે, પણ મેં મારી રીતે છેલ્લા 2-3 વર્ષથી પત્રવ્યવહાર કર્યો. કોઈ પ્રસિદ્ધિ માટે નહીં, પણ પછી મને અહીંયા અમારા કોઈ નેતૃત્વમાંથી કોઈ એવા માણસ હતા કે ભાઈ આમાં તું મુદ્દો છેડતો નહીં, પણ મેં મારો પત્રવ્યવહાર ચાલુ રાખ્યો હતો. હમણાં જે કોઈ મિત્રોએ આ બધું ચાલુ કર્યું તેને મારા પત્ર બધા મેં આપ્યા છે કે હું અહીંયા સુધી પહોંચ્યો ને અહીંયાથી આગળ આ કાર્યવાહી કરવાની મને ઉપરથી સૂચના હતી કેન્દ્રમાંથી. તો તમે આ માટે કામ ઉપાડો ને મારી જરૂર પડે ત્યાં હું તમને મદદરૂપ થાય સાથે આવીશ. પણ એ મુદ્દો કંઈક ડાયલ્યુટ થઈ ગયો છે, ખબર નહીં રાજકીય રીતે હોય દિલીપભાઈ કે શું કારણ. કાર્યક્રમમાં ડિક્લેર કરવાના છો? અચ્છા, એટલે મેં કંઈ ભૂલમાં નથી કહેવાય ગયો ને?